ગુજરાતમાં જો વિકાસની વાત કરવામાં આવે તો આપણે અનેકવાર નેતાઓના નિવેદનો તો સાંભળ્યા છે, પરંતુ આજે એક એવા વિસ્તારની વાત કરવી છે, એક એવા જિલ્લાની વાત કરવી છે કે જે વિસ્તારમાં નેતાઓના નામની વાત કરવામાં આવે તો નેતાઓના નામ મનરેગા કૌભાંડમાં પણ બહાર આવ્યા, નલ સે જલ યોજનામાં પણ બહાર આવ્યા અને અનેકવાર આ નામો ચર્ચામાં પણ આવે છે. અને હવે અહીંયા વાત એ પણ કરવી છે કે ચેતર વસાવા આ તમામ નેતાઓને ભારે પડશે કે નહીં, શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ગુજરાતની વાત કરવી છે અને તેની સાથે સાથે વાત કરવી છે ગુજરાતના અતિ પછાત ગણાતા એવા જિલ્લા દાહોદની. દાહોદની જો વાત કરવામાં આવે તો હવે ચેતર વસાવા દાહોદમાં એક્ટિવ થયા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એના પહેલા ચેતર વસાવા આપણને અનેકવાર દાહોદમાં જતા પણ જોવા મળ્યા, તેના આજુબાજુના વિસ્તારમાં સભાઓ પણ કરતા જોવા મળ્યા. પરંતુ આજે દાહોદની વાત એટલા માટે કરવી છે અને ખાસ કરી અને દાહોદના નેતાઓની વાત કરવી છે. દાહોદના જો નેતાઓની વાત કરવામાં આવે તો સૌથી મોટું નામ સામે આવે છે આ આખી બાબતમાં. જો સૌથી મોટું નામ સામે આવતું હોય ને મનરેગા કૌભાંડમાં પણ જેમનું નામ આવ્યું હોય એવા બચુ ખાબડ. બચુ ખાબડ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. તેમના બંને પુત્રોના નામ મનરેગા કૌભાંડમાં પણ સામે આવ્યા. વધુમાં જો ચર્ચા કરવામાં આવે અને દાહોદના જો ખાસ નેતાઓની વાત કરવામાં આવે તો ત્યાંથી એક મંત્રી પણ છે. મંત્રીની જો વાત કરવામાં આવે તો એ વિસ્તારના મંત્રી છે રમેશ કટારા અને વધુમાં વાત કરવામાં આવે સાંસદ જસવંત બાભોર અને તેની સાથે સાથે એમએલએ પણ છે મહેશ વસાવા. અને આ તમામ લોકો ચેતર વસાવાની સામે બોલતા જોવા મળ્યા છે. નિવેદનો આપણે અનેક એવા સાંભળ્યા હતા. આના પહેલા આપણે નિવેદનો સાંભળ્યા હતા કે જ્યાં તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવતી હતી કે ચેતર વસાવા તો બહારનો માણસ છે અને બહારના માણસને આપણા વિસ્તારમાં આવવા ના દેવો જોઈએ. પરંતુ હવે એ લોકોની પણ વાત કરવી છે, કારણ કે નેતાઓએ વિકાસના નામે જો વાત કરવામાં આવે તો વિકાસની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે દાહોદમાં હજી પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં નલ સે જલ યોજનાને લઈને વાત કરવામાં આવે તો નળ લાગી ગયા છે, હજી સુધી એક પણ જગ્યાએ જળ નથી પહોંચ્યું. વધુમાં જો ચર્ચા કરવામાં આવે તો આખા વિસ્તારમાં મનરેગા કૌભાંડને લઈને પણ ચર્ચા થઈ, કારણ કે જો એ વિસ્તારની વાત કરવામાં આવે તો એ વિસ્તારમાં આદિવાસી વસ્તી, જે આદિવાસી લોકો છે એમની વસ્તી વધારે છે. આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવાની વધુ એક સભા એ વિસ્તારમાં હતી અને ચેતર વસાવાની આ સભાને લઈને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે ચેતર વસાવાને આ સભા કરવા માટે 3 સ્થળ બદલવા પડ્યા. ચેતર વસાવા દ્વારા અહીંયા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપના નેતાઓ જાણી જોઈને તેમની સભા નહીં થાય એના માટે આવું કરી રહ્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું ને ખાસ કરી અને દાહોદના એ ભાજપના નેતાઓને શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. જે મને આયોજન કર્યો હતો એ ઘણો લાંબો હતો અને પોતા વાર લાગી છે, પણ અહીંયા તમારી સૌની ઉપસ્થિતિ, હજારોની ઉપસ્થિતિ એ દર્શાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં દાહોદ જિલ્લા પંચાયત હોય કે દાહોદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો હોય, આવનાર દિવસોમાં આ તમારી ઉપસ્થિતિ ખાતરી આપે છે કે તમામ તાલુકા પંચાયતો અને તમામ જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે. હમણાં આગળ રાકેશભાઈ બારિયાએ કીધું કે આ ત્રીજું મેદાન છે. આગળ કોઈ સરપંચને મળ્યા, એમણે કીધું કે કઈ વાંધો નહીં, અભિપ્રાય સહમતીનો મળી જશે. સરવાઈ ગ્રાઉન્ડ પર જ્યારે સભા યોજી, ગઈકાલ સુધી સરપંચે કીધું કે અભિપ્રાય તમને સહમતીનો અમે આપી દઈશું, અમારી સહમતીથી તમે ચૈતરભાઈ વસાવાની સભા કરી લો. પણ ભાજપના નેતાઓ એને ડરાવ્યા, એને ધમકાવ્યા, એમને કીધું કે તમને ગ્રાન્ટ નહીં આપવા દઈશું, અમારી સરકાર છે, તમારા પર તપાસ કમિટી બની જશે, તમે અહીંયા સભા કરવા દેશો તો તમારા પર ઇન્ક્વાયરી થશે. અને સરપંચ ડરી ગયા. આગેવાનોને કીધું સરવાઈના ગ્રાઉન્ડ પર નહીં કરતા, મારી અસહમતિ છે, કાયદો અને વ્યવસ્થા બગડશે ત્યારે મારી જવાબદારી નહીં બનશે. અને તમે વિચાર કરો, માત્ર 18 થી 20 કલાકની અંદર આપણે આખું સ્થળ બદલવું પડ્યું. તમે બધા સભાની સરવાઈની તૈયારી કરતા હતા, અમારા શૈલેષભાઈ ભાંભોર હોય, અમારા દેવેન્દ્રભાઈ મેળા હોય, અમારા કૃષ્ણભાઈ ચારેલ હોય, અમારા આ વિસ્તારના કેતનભાઈ બામણિયા હોય, એમણે સ્થળ બદલી કાઢ્યું એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું.
પણ એ તમામ આગેવાનોની ટીમને અભિનંદન આપું છું. જેમ ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે, આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની છે. મારા પર ફોન હતો, મેં પણ ચિંતામાં હતો. નરેશભાઈ, રાકેશભાઈ બધા ચિંતા કરતા, સાહેબ કાર્યક્રમનું શું કરીએ? મેં કીધું ચૈતર વસાવા જાહેરાત કરે છે, એ ચાહે ગુજરાત સરકાર હોય, એ ચાહે કલેક્ટર હોય, એ ચાહે ડીડીઓ હોય, એ ચાહે એસપી હોય, કોઈ પણ ના પાડે, પણ ત્યાં ચૈતર વસાવા જઈને સભા કરે છે, પાછળ પાણી કરતા નથી. એટલે મેં કીધું સભા તો થશે જ. સભા અમારા ખેડૂતો મને જગ્યા આપશે, અને જે ખેડૂતે આ જગ્યા આપી છે એ ખેડૂતને ચૈતર વસાવાના સલામ કરું છું, તમને અભિનંદન કરું છું. સાથીઓ, દાહોદના અમારા આગેવાનો પર આ ભાજપના નેતાઓ પોલીસ અધિકારીઓને દબાણ કરે કે પેલા પર કેસ કરો, પેલા પર એફઆઈઆર કરો, પેલાને જેલમાં નાખો. અમારી સાથે જેલ જેલ અને કેસની રમત ચાલે છે. પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમને બેઠા એટલું જ અમારી સાથે હેરાનગતિ કરજો. અમે વ્યાજ સાથે હિસાબ કરવા વાળા લોકો છે, તમારા હિસાબ અમે કરી દઈશું. અમે તો 4-5 મહિના જેલ વેઠી લે એવા લોકો છે. અમે 2 વર્ષ 3 વર્ષ વેઠી લઈશું. અમે બધા અમારા પરિવારને કહી દીધું છે કે અમને જેલો થશે તો તમારે ડરવાનું નથી, તમારે રડવાનું નથી, તમારે લડવાનું છે. ત્યારે જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો પર કેસો કરાવે છે, એ ભાજપના નેતાઓને પણ કેમ છું, આવનારો સમય અમારો આવવાનો છે, અમે વ્યાજ સમેત તમારો હિસાબ કિતાબ કરી દઈશું. જેટલું બેઠા એટલી જ હેરાનગતિ કરજો, એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું. ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા, તમે જોયા હશે, જોયા છે ને સમાચારમાં. મેં મુખ્યમંત્રીને કહેવા માંગુ છું, 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ દાહોદ જિલ્લામાં 500 થી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. આ દાહોદ જિલ્લામાં 200 થી પણ વધારે જગ્યાએ પ્રાથમિક શાળાના ઓરડાઓ નથી, બાળકો ઝાડ નીચે ભણે છે. આજ દાહોદ જિલ્લામાં 200 થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી. આજ દાહોદ જિલ્લામાં 15,000 થી પણ વધારે બાળકો અતિ કુપોષણથી પીડાય છે, અને એમને પોષણક્ષમ આહાર નથી મળતો. ત્યારે તમને કહેવા માંગીએ છીએ, તમે પરીક્ષાઓ પર ચર્ચા કરવાની વાત કરો છો, તમારે પરીક્ષાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ પરીક્ષાઓની પહેલા તમારે આ વિસ્તારમાં શિક્ષકો સાથે કેટલી જગ્યાઓ ખાલી છે એની ચર્ચા કરવી જોઈએ. તમારે આ વિસ્તારમાં રિઝલ્ટ કઈ રીતે આવે છે એની ચર્ચાઓ કરવી જોઈએ. આ વિસ્તારમાં કુપોષણ દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારમાં સિકલ સેલ એનેમિયા દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારના ખેડૂતોને એમના પાકનો ભાવ મળે એની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારમાં યુવાનોને રોજગારી મળે એની ચર્ચા કરવી જોઈએ. ત્યારે આ મુખ્યમંત્રી એમના વડાપ્રધાન આગળ ચાય પર ચર્ચા કરતા હતા, એ જ પ્રકારે મુખ્યમંત્રી પરીક્ષાઓ પર ચર્ચા કરે છે. ત્યારે એમને કહેવા માંગુ છું, તમે આવો, તમારા સાંસદને કહો, તમારા ધારાસભ્યને કહો, અમે આ દાહોદ જિલ્લાની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમને તમે કહેશો એ જગ્યા પર આવીને અમે ડિબેટ કરવા તૈયાર છે. સાથીઓ, દાહોદ જિલ્લાનું જેટલું પણ બજેટ બને છે, એ ચાહે ગુજરાત પેટર્નનું બજેટ હોય, એ ચાહે આદર્શ ગ્રામનું બજેટ હોય, એ ચાહે એટીવીટીનું હોય, વિકાસ દિનનું હોય, એ ચાહે ટ્રાઇબલનું બજેટ હોય, એ ચાહે મનરેગાનું બજેટ હોય, બધું જ બજેટ આ ભાજપના નેતાઓના પેટમાં જાય છે, આ અધિકારીઓના પેટમાં જાય છે. એટલા માટે આપણા બાળકો આજે કુપોષણથી પીડાય છે. અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે, જે સાંસદોએ 30 વર્ષથી આ દાહોદમાં શાસન કર્યું છે, એના લીધે જ આજે આપણા લોકોની પરિસ્થિતિ આજે ખરાબ છે. આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં 1 થી 10 જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું નામ આવે છે. ત્યારે મેં કહેવા માંગુ છું, અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ અને કોન્ટ્રાક્ટરો છે. એમને આવનારા દિવસોમાં આપણે અહીંથી બહાર ખદેડવા પડશે. સાથીઓ, આ વિસ્તારમાં કોઈ પણ મીટિંગ થાય
એ મીટિંગમાં જાહેર મંચ પરથી એમના સાંસદો અને એમના ધારાસભ્ય ચૈતર વસાવા આવે છે, ચૈતર વસાવા આમ કહે છે, તેમ કહે છે, ચૈતર વસાવાની થબાની થવી જોઈએ, ચૈતર વસાવાના કાર્યક્રમોમાં કોઈ જતા નહીં, એ પ્રકારે આપણા લોકોને ડરાવવામાં આવે છે. એમના ભાજપના નેતાઓ, સરપંચો આપણા લોકોને કહે છે સભામાં જશો તમારું ઝૂંપડામાંથી નામ કઢાવી દઈશું, તમારું મીટર તોડાવી દઈશું, તમારું ઝૂંપડું તોડાવી દઈશું, તમારે ત્યાં આપણે રેશન કાર્ડ નહીં આવે, અનાજ નહીં મળશે, તમારે ત્યાં પોલીસને રેડ પડાવી દઈશું. ત્યારે સાથીઓ, આ ભાજપના નેતાઓને ડર છે તમારા ચૈતર વસાવા તમને જાગૃત કરે, તમને અધિકારોની વાત કરે, તમારા શૈક્ષણિક, સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ, બંધારણ અધિકારોની વાત કરીએ, જે આ ભાજપના લોકોને ગમતું નથી. એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે. પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે એ ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે. આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે, દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એના સુપડા સાફ થઈ જવાના છે. તમે જોયું હશે ગાંધીનગરનું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે, અમદાવાદની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન ગાંધીનગરનું હશે, આપણી કલેક્ટર કચેરી હશે કે એસપી કચેરી હશે, તમામ કચેરીઓમાં દાહોદના આદિવાસી સમાજનો પસીનો છે. આદિવાસી સમાજે આ વિસ્તારમાં જ્યારે નેશનલ હાઈવે 56 કાઢવાનો હતો, આ વિસ્તારમાંથી નહેરો કાઢવાની હતી, હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હતી, આ વિસ્તારમાં ડેમો બનાવવાના હતા, ત્યારે આખાને આખડા ગામડા આપણા લોકોએ ખાલી કર્યા છે. આપણા લોકોનો આ રોડમાં પરસેવો છે, બિલ્ડિંગોમાં પરસેવો છે, સરકારી આવાસોમાં પરસેવો છે, અને ગુજરાતના વિકાસમાં ખૂન પસીનો આ આદિવાસી સમાજે આપ્યો છે. છતાં આજે દાહોદના આદિવાસી સમાજ સાથે અમદાવાદમાં અન્યાય થાય છે, ગાંધીનગરમાં અન્યાય થાય છે, સુરતમાં અન્યાય થાય છે, વડોદરામાં અન્યાય થાય છે, સૌરાષ્ટ્રમાં કામે જાય, ભાગી ખેતી કરે ત્યારે પણ એમની સાથે પાક નુકસાની થાય, ત્યાં પણ એમની સાથે અન્યાય થાય છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, જો આ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો તો હવે અમારા યુવાનો જાગી ગયા છે, અમારા વડીલો જાગી ગયા છે, અમારી માતા બહેનો જાગી ગઈ છે. જે પ્રકારે અંબાજીના પાડલિયાવાળાએ પાડલિયાવાડી કરી હતી, એ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પાડલિયાવાડી કરીશું. આ નેતાઓ ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે ચૈતર વસાવાએ દાહોદના લીંબડીમાં સભા કરી હતી અને ચૈતર વસાવાએ ત્યાંથી સ્પષ્ટ વાત કરી દીધી હતી. આ નેતાઓને પણ પડકાર ફેંક્યો હતો અને ત્યારબાદ આપણે જોયું હતું કે વિસ્તારના એમએલએ છે મહેશ ભુરિયા, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે આ બહારનો આવી અને અહીંયા આપણા લોકોને ગુમરાહ કરે છે. વધુમાં ત્યાંના એક વધુ જે સાંસદ છે જસવંત બાભોર, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ટાઈગર અભી જિંદા હૈ. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત એ થઈ રહી છે કે શું આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તો આ નેતાઓ ઉપર ચૈતર વસાવા ભારે પડશે કે પછી ચૈતર વસાવા ઉપર આ નેતાઓ ભારે પડશે? આ સમગ્ર બાબતે તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.